તો ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. ને મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને પાછલા 3 દિવસથી અમે ગયા હતા દ્વારકા સોમનાથના ટૂર ઉપર. તો એ વ્લોગ જે બનાવેલો છે એ હવે લગભગ આજે કાં તો કાલે તમને જોવા મળી જશે. એમ ઘણા બધા વિડીયોનું જે શૂટિંગ કરેલું છે, એડિટિંગ બાકી છે હજુ. ને ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને ગાઈસ જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજા. તો ગાઈસ સવારમાં આજે અમારા ઘરે ચા તો ફિક્સ હોય જ, અને આજે થેપલા બનાવ્યા મેથીના તીખી રોટલી દૂધીના થેપલા બનાવવામાં આવ્યા છે. તો જોઈ લો ગાઈસ. અલ્પી 3-4 દિવસ તો હું નહોતો ને કે ફાવતું નહોતું કંટાળો. તો ગાઈસ હવે આવતી પૂનમે કઈ રીતનો પ્લાન થાય છે? મને તો દ્વારકા કોઈક રોજ કહે તો આપણે પહોંચી. તો ગાઈસ ચલો ચા પાણી કરી લઈએ, શુભ સવારની શરૂઆત કરીએ. ઊંઘી નહીં તું રાતે? ચા પીએ નહીં તો બગા ચાલુ. તો ચલો ગાઈસ ચા પી લઈએ, બગાવો અને કવાયના હોઈ જશે પાછી. તો ગાઈસ ફાઇનલી અમે આજે પાછા જઈ રહ્યા છીએ વિસનગર. મુનજીત બે આ નારોભાઈને ઊંઘાડીને જઈએ છીએ. તો જાગે હોત તો એને લઈ જાત નહીં લે આધાર કાર્ડ કઢાવવા માટે. એટલે આજે જઈએ જાતિનો દાખલો લેવા. કાલે જો તમે કાલે નતો થયો એટલે આજે કીધું તું તે આજે થઈ જવા તો લેતા આવીએ. શું કહેવું? તો ચલો ગાઈસ અમે નીકળી જશે જો ઘેરથી ગોગાતમના મંદિરે આગળ આવી જઈએ. અને ફૂલ એસી ચાલુ કરી દીધી. હજી તે તાપી રહ્યા તો થઈ ગયા ને ગાઈસ પલળી ગયા નકરા ગાડી સાફ કરતા હતા ને એટલા માટે. તો ગાઈસ હવે અમે નીકળી જઈએ વિસનગર જવા માટે. અને પછી જોઈએ કેટલા વાગે ઘેરાઈએ. નહીં થયું હોય તો પછી તરત આવી જશે. નહીં થઈ જશે તો થોડો ટાઈમ લાગશે. અમારા આરોપણ ક્યારે ઊંઘી જતો એટલે નકો આમ તો એના આધાર કાર્ડ કઢાવતું ને એટલા માટે તો લઈ જતી ને નહીં લે. પણ એ ભૂઈ ગયો ને એટલે એને ઊંઘી ના જવો ને તો લઈ જાત. કંઈ વાંધો નહીં, મારે જાતે દાખલા આવી જાય એટલે પછી પાછું આધાર કાર્ડ કઢાવી જઈશું. પછી આનું રેશન કાર્ડમાં નોંધ કરાવવાનું. અને જાતે દાખલો તો એટલા માટે કઢાવડાવે કે અર્જન્ટ કોક જરૂર પડે તો પછી શું કરવાનું? દોડ ના થાય ને એટલા માટે નહીં તાણ. તો ચલો ગાઈસ તાણ કંઈ નહીં, અમે વિસનગર જઈએ. શું થાય હા પછી જોઈએ. ગાઈસ અમે જાતિનો દાખલો લઈને હવે ઘેર જવા માટે નીકળી ગયા. ભૂખ લાગી મને તો મેં લીધું રીલ્સ અને મારા આરુ માટે હે ને વેફરના કુરકુરિયા લીધા. એટલે એને નેહાકોના નામ ખબર કેવું હતી એટલે નેહાકોના નામ ખબર ઘેર જાય તો મમ્મી એમને કોઈ લાયા નહીં એટલા માટે એના માટે વેફરના કુરકુરિયા લઈ લીધા. તો ચલો ગાઈસ હવે ઘેર જઈએ. હવે 11 જેવું થઈ ગયું. ફાઇનલી આજે મારો જાતિનો દાખલો આવી ગયો. એટલે હવે થોડા દિવસ પછી આરુનો આધાર કાર્ડ કઢાવી પછી એનો રેશન કાર્ડમાં નોમ કરાવી દઈએ એટલા માટે. તો ચલો ગાઈસ હવે ઘરે જઈએ. 4:30 જેવું થઈ ગયો. ચા બાપી મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા. અને હવે હું અજીતના કપડાં મેં કહું નવા જે પહેરવા લઈ જતા ને એ હવે કપડાં કોઈ મૂકી દઉં અંદર. અને ગાઈસ અમે વિસનગર જઈને આવ્યો પછી વ્લોગ બનાવ્યો હતો. ચમકા થાકી ગયો હતો. એક તો આ જાતિના દાખલામાં કંટાળો આવી ગયો હતો ગાઈસ. તે કાંઈ ખાઈ પછી ઊંઘી જઈ હતી. એટલે આ બેગ હવે ખોલીને એમાં બી કપડાં જે બીજા એક્સ્ટ્રા લઈ ગયા હતા તે કોઈને બધા મૂકી દઉં અને બેગ ઉપર ચડાવી દઈએ સાદલી ઉપર. ચા બાપીને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ. અને ગાઈસ આજ તો અમારે ને વરસાદનું વાતાવરણ કર્યું. વરસાદ એમ કાં આવ્યો થોડું તો થોડા સોટા આવી જાય. અને વાતાવરણ એવું કર્યું આમ વરસાદ આવે એવું આવી જાય તો સારું. આમ તો પાછું કેમ કે ગરમી તો એટલી બધી ના લાગે, ઠંડુ વાતાવરણ થઈ જાય. ગાઈસ જુઓ બેગમાં આ બંડીઓ ટી શર્ટો ને બધું તો મેકી દઈએ તિજોરીમાં. અમારા આરવભાઈ આ ઊંઘીને ઉઠ્યા. તે મૂડ આવતું નહીં યુવાન. સારું ગલ્લા જવું છે બેટા? ગલ્લા જવું હા યાર. બેગ ઉપર બેહાડું તને મસ્ત હે. હા ઉભા રાખીને તને બેહાડું બેગ ઉપર ઉભો. હા બેહું આમાં બેહવું છે યારું. વખાતું નહીં એક તો નહીં યારું. જલ્દી ઉભા બેહાડું તને. હા વખાતું નથી. અલ્યા જો હે વખાય યાર. તો જેવું કાળું મેસ કરેલું આ બાજુ જો. હા જબરજસ્ત અંધાર્યું છે. આવી જત વળી તે આ બાજુ ખાસ નહીં અંધારેલું પણ આ બાજુ જો વાદળ જાય હે નહીં જો કા
તાણ આ બાજુ જબ્બર અંધારું કાળું મેસ કરી નાખો ગાઈસ. અમારું તો અંધારીને આવ્યો. કોના કોના ગામમાં અંધારીને આવ્યો આ રીતના વરસાદનું વાતાવરણ કર્યું કમેન્ટ કરજો. અમારે તો ખતરનાક અંધારી છે. બાજુ કચરો વારવાનું ચાલુ હો. આ બાજુ નહીં પણ આ બાજુ જ ખાલી અંધારી ન કરો. જબ્બર અંધારી છે ખતરનાક. એમાં આટલા ભાગમાં તો કાળું મેસ કરી દીધું નકરું. હું બનાવવા જવાનું છું. રોટલી કરવા બેઠી હોઉં અને આ બાજુ મરચાં શેકી દીધા મસ્ત મજાના. અહીંયા ખીચડી બનાવી દીધી અને ચોરીનું બટાનું શાક છે. જમવાનું બનાવું અને આ બાજુ સુરાભાઈ આરું ખવડાવે છે. હું લાવવાનું હજી ઓ લીલા કામ આમ તો ચાલે. વાસરોટ ના આડે ચોમાસા પૂરતું. હા હારું જો વરસાદ આવ્યો તો નાચવા માંડ્યા. આ બાજુ મોકલો ને પેલા ખવડાવે તે સુરાભાઈ ખવડા બે એટલે હેઠ ખાઈ લે સુરા બાપા ખવડાવે એની પાસે દાદાની જોડે જાહેર સુરા બાપા ખવડા જા જા બોડા નહીં ભટકાવો એ ચાલ આમ તો કાપી દઈએ ને તો પવન બવન સરસ આવે ને. હજી પવન બવન સારો આવે મોલમાં સિંહની મૂર્તિઓ મસ્ત હતી પણ સારો ભાવ વધારે હતો. કેટલા રૂપિયા કીધા હતા? 300 રૂપિયા ભાવ. આવડી હતી પેલું ઢેકલા જેવું. અને મોટા ને મોટા સિંહ ને કૂતરા ને એવું જેવું હોય ને હજી તો આવડી મૂર્તિઓ ને આપણે ગાડી મૂકવા માટે અમે આપણે પેલો વખત ઈ લાવ્યા પેલો સિંહ શીખર ભાવ બહુ હતો. વાઘ હતો વાઘ. આ ગાડીમાં હતો ને વાઘ. તો ગાઈસ હવે આજે તો વાતાવરણ એટલું મસ્ત કર્યું અને વરસાદનું વાતાવરણ લગભગ 5:30-6 વાગ્યાનું કર્યું હતું પણ ચાલુ આવ્યો ના. અંધારીને એવું આવ્યું હતું, ભયાનક અંધારીને આવ્યું હતું કે હાલ જ આવી જશે, હાલ જ મુસળધાર વરસાદ પાકા ચીકી બોલાવી જશે પણ વરસાદ આવ્યો નહીં. પણ વાતાવરણ ઠંડુ કરી દીધું એટલે રાતે હવે રાતે ઊંઘવા દે કે નહીં ઊંઘવા દે તો ખબર નહીં પણ હવે ઊંઘવા ના દે તો વધુ નહીં પણ વરસાદ આવવો જોઈએ. હવે ગરમીથી કંટાળી જઈએ. શું કહેવું? તો જોઈ લો જમવામાં બનાવ્યું છે બટાકા ચોળીને રીંગણનું શાક અને આ છે ભરેલા ડેટા અને આ ચોળી રીંગણનું શાક, દૂધ, રોટલી અને તળેલા મરચાં. તો ગાઈ ચલો હવે ખાઈ લઈએ, જમી લઈએ અને પછી શાંતિથી ઉપર ધાબા પર જઈને ખાટલા પહોંચીને સૂઈ જઈએ. મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું. તો ગાઈ ચલો હવે આજના વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. મળીશું નવા વ્લોગમાં કાલે. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. કમેન્ટ કરજો. જે જગ્યાએ વરસાદ આવ્યો કમેન્ટ કરજો એટલે અમને થોડું એમ થાય કે ના ભાઈ ગુજરાતમાં વરસાદ આવ્યો. જો કે રાજકોટ, જુનાગઢ એ બાજુ તો પડ્યો, અમને દ્વારકાથી આવતા અમને નડ્યો હતો પણ મજા આવી હતી વરસાદ. તો ચલો ગાઈસ, ગુડ નાઇટ. અપી ગુડ નાઇટ. જય દ્વારકાધીશ. ટાટા બાય બાય.